પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. ત્રણ જાતના આલેખ હોય છે, ત્રણ જાતના ગ્રાફ હોય છે. એક સ્તંભાલેખ, એક લંબાલેખ અને એક ગુરુકોણ. બરાબર ને? તો હવે અત્યાર સુધી ગઈકાલે જે આપણે આલેખ દોર્યા ઈ જે આલેખ હતા ઈ લંબાલેખ હતા. કેવા આલેખ હતા? એટલે એક થાંભલો હોય, વચ્ચે જગ્યા હોય, પછી બીજો થાંભલો હોય, વચ્ચે જગ્યા હોય, અને લંબાલેખ કહેવાય. આવા હવે આપણે દોરવાના છે. કયા દોરવાના છે? સ્તંભાલેખ. એટલે બધાય થાંભલા ભેગા ભેગા હશે. હાલો હવે જરાક દાખલો સમજો. બધાને ત્યાં અહીંયા કોઈને કંઈ ખોલવા નથી, લખવાનો ટાઈમ આપીશ, પહેલા સમજી લો. દાખલામાં શું કીધું? મમ થોબડમ દેખમ કે એક છોડના 40 પાંદડાની લંબાઈ મિલીમીટરમાં આપવામાં આવી છે અને તેનાથી મળતી માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે. પછી આપણને કીધું લંબાઈ 118 થી 126, 127 થી 135, 136 થી 144, 145 થી 53, 154 થી 162, 163 થી 171 ને 171 થી 172 થી 180. તો વિદ્યાર્થી મિત્રો, બે જાતના વર્ગો હોય, એક અસતત વર્ગો અને એક સતત વર્ગો, રિપીટિંગ અને નોન રિપીટિંગ. સાહેબ કહેવાનો મતલબ શું? હું લખીને દેખાડું એટલે સમજાય. જો આ સતત વર્ગ કહેવાય. 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40. તો 10 10 રિપીટ થાય, 20 20 રિપીટ થાય, પછી 30 થી 40 તો એમાં શું રિપીટ થાય? 30 30. તો આને કહેવાય સતત. શું કહેવાય? સતત. જ્યારે કે અહીંયા રિપીટ નથી થતું. જો 118 થી 126, પછી 126 પાછું નથી આવતું. શું આવે છે? 127. પછી 135, પછી શું આવે છે? ડાયરેક્ટ 136. તો આપણે સૌથી પહેલા એક કોષ્ટક બનાવવું પડશે કે જેમાં અસતત વર્ગમાંથી સતતની અંદર પરિવર્તન કરવાનું. આવું 10મા ધોરણમાં આવશે. મધ્યક અને બહુલક અને મધ્યસ્થના દાખલાની અંદર આવશે. એટલે અત્યારે શીખી લેજો. 11 કોમર્સ કરશો ન્યાય આવશે. એટલે આ વસ્તુ જે અત્યારે 9મા ધોરણમાં તમે શરૂ કરી છે, અસતતમાંથી સતતની અંદર પરિવર્તન કરવાનું, એ હવે 9માં, 10માં, 11માં ત્રણેય ધોરણની અંદર આવશે. તો શું કરવાનું સાહેબ? અને રિપીટિંગ કરવું હોય તો કેમ કરી શકાય? સતત કેમ કરી શકાય? આપણને અહીં આપ્યું છે પેલું, જો આપેલ માહિતીનું નિરૂપણ કરતો એક સ્તંભાલેખ દોરો, જે આપણે દોરવાના છીએ, અને બ્રેકેટમાં નોંધ લખીશ જે એક્ઝામમાં નહીં લખી હોય. તમને ખબર પડી જવી જોઈએ કે ભાઈ સૌ પ્રથમ વર્ગને સતત બનાવો. એટલે જ્યારે આપણને અસતત વર્ગો આપ્યા હોય ત્યારે પેલું કામ શું કરવાનું? વર્ગોને સતત બનાવો. તો કેમ બને સતત વર્ગો? બહુ સિમ્પલ. આ જે શરૂઆતનો નંબર છે એમાંથી 0.5 માઇનસ કરવાનો, અને આ જે છેલ્લો નંબર છે એમાં 0.5 પ્લસ કરવાનો. એટલે આગળવાળામાંથી 0.5 માઇનસ, પાછળવાળામાં 0.5 પ્લસ. મને આન્સર આપશો? આગળવાળામાંથી શું કરવાનું? માઇનસ કરવાનું. શું માઇનસ કરવાનું? પાછળવાળામાં 0.5 પ્લસ કરવાનું. જાગોશ બધાય? બધાયનો આન્સર જોવે. આગળવાળામાંથી શું કરવાનું? 0.5 માઇનસ, પાછળવાળામાં પ્લસ. તો મને જવાબ આપો. 118 માંથી 0.5 જાય એટલે કેટલા આવે? 117.5. પછી 126 માં આપણે 0.5 ઉમેરીએ એટલે શું થાય? તો જો મેં અહીંયા બનાવ્યું છે 117.5 અને 126. હા કે ના? પછી બીજું જુઓ. હવે બીજામાં શું છે? 127. આગળવાળામાંથી 0.5 શું કરવાનું? બાદ કરવાનું. એટલે જવાબ કેટલો આવે? 126.5. અને પાછળવાળામાં પ્લસ કરો એટલે 135. થાય કે ન થાય? હવે 136.5 માંથી આપણે 0.5 માઇનસ કરીએ એટલે 135.5, અને પાછળવાળામાં ઉમેરીએ એટલે 144.5. થાય કે ન થાય? આગળવાળામાંથી માઇનસ કરો એટલે કેટલા આવે ભાઈ? 144.5 ને પાછળવાળામાં એડ કરો એટલે 153.5. આમાં 154 છે, એમાં 0.5 માઇનસ કરો એટલે કેટલા આવે? 153.5 અને 162.5. ટપો પડે કે નહીં? હાલો મને જવાબ આપો. આમાંથી 0.5 માઇનસ કરશું એટલે શું આવશે? 100. આમાં પ્લસ કરો તો હવે આમાં 172 માંથી 0.5 માઇનસ કરો તો 171.5 અને પાછળ કરો તો 180.5. તો બસ એ મેં બધું અહીંયા લખી નાખ્યું છે. સમજાઈ ગયું? તો જુઓ, સતત થઈ ગયું. 126.5, 126.5, 135.5, 135.5,
144.5 144.5 થવા માંડ્યું ને. તો અસતતમાંથી સતતમાં પરિવર્તન કરવા માટે આગળમાંથી 0.5 માઇનસ કરવાનું, પાછળવાળામાં 0.5 પ્લસ કરવાનું. કોઈને કઈ ડાઉટ? બાકી આપણને પાંદડાની લંબાઈ આપી છે એમને લખીશ, એના કઈ ચાળા કરવાના નથી. અહીંયા આપણને આપ્યું હતું ભાઈ, શું આપ્યું હતું કઈ ગયું ભાઈ? તો કે 3 5 9 12, અહીંયા જો ઈ જ લખેલા છે 3 5 9 12 5 4 2, એમાં કઈ ચાળા કરવાના નથી. હવે આપણને કીધું કે કયો આલેખ દોરો ભાઈ? સ્તંભાલેખ. સ્તંભાલેખમાં વચ્ચે ગેપ ન હોય, લંબાલેખમાં ગેપ હોય. હવે જો બીજી વસ્તુ, અત્યાર લગી નીચે આપણે અનુસૂચિત જનજાતિ ને અનુસૂચિત જાતિ ને જે કઈ આપ્યું હતું એ બધું લખતા હતા. આ દાખલામાં નીચે વર્ગો લખવાના. નીચે શું લખવાના આવશે? વર્ગો. તો શરૂઆત ક્યાંથી થાય છે વર્ગની? 117.5 થી 126. તો અહીંયા જુઓ ભાઈ, મેં અહીંયા બનાવ્યું છે ઓલરેડી. 117.5, 126.5, 100 ને શું કહેવાય કે 35.5, 144 પોઈન્ટ, 153 પોઈન્ટ, 162 પોઈન્ટ, 171 પોઈન્ટ અને 105. ઓકે, તો આપણી વચ્ચે જગ્યા છે. તો આપણે એક કામ કરીએ, આને છે કે નહીં, હું શું કરું છું, બબ્બેનો ગેપ છોડું, બરાબર ને, એટલે થોડી વધારે મજા આવે. તો આપણે શરૂઆત ક્યાંથી કરીએ ભાઈ? 117.5. પછી શું હતું ભાઈ? 126.5. પછી શું હતું? સોરી, એક નો ગેપ છોડવાનો હતો. 126.5, 135.5. પછી શું હતું? 144.5. જોતા જાઓ આગળથી 0.5 માઇનસ કરતા જાઓ. જો હવે આપ્યું છે ને તમને ચોપડી છે ને બધા આગળ કે નહીં? 144.5 પછી હું આવ્યું 154 છે, એમાંથી માઇનસ કરો એટલે કેટલા આવે? 153.5. 54 માંથી 0 જાય એટલે 163 છે, એમાંથી જાય એટલે 162.5. પછી છે 172, એટલે આપણે લખીએ 172.5. આ એક વચ્ચે છોડવાનું 172.5. અને છેલ્લે કેટલું આવશે? 100 ને ઈ કઈ આવશે નહીં, પણ કરવું હોય તો કરી નાખીએ 180.5. હાલો, ડન છે, આગળ વ્યા જઈએ. કોઈનામાં કઈ ડાઉટ? પાકું? ઓકે. હવે આલેખ કેમ દોરવાનું? બહુ સિમ્પલ. ધ્યાન રાખો, એક બીજી વસ્તુ નાનેવી, જો અગર આપણે 0 થી શરૂઆત કરીએ 10 20 30, તો આવું લાઈન સીધી કરત. પણ આપણે ડાયરેક્ટ ક્યાંથી શરૂઆત કરી ભાઈ? 117.5. એટલે 0 થી 170 વચ્ચેની જગ્યા રહી કે નહીં? એટલે અહીંયા તમારે એક લાઈન નામ હેઠે ઝિગઝેગ કરવાનું. શું કરવાનું? એટલે ખબર પડે કે આટલું જે છે એ અડધેથી શરૂ કર્યું છે. માનો મતલબ શું થાય? અડધે, 0 થી શરૂ કર્યું નથી. ઓકે, હવે આપણે દોરવા જઈએ છીએ. 117.5 થી 126.5 માં કેટલા છે? પાંદડાની સંખ્યા કેટલી છે? 3. બરાબર ને? હા કે ના? તો હવે જુઓ ભાઈ, 3 છે, તો 3 ક્યાં છે આમાં? કોષ્ટકમાં ક્યાંય દેખાય? ક્યાં છે? અહીંયા. હાલો ભાઈ, ટોમ ટોમ ટોમ. કોઈને કઈ ડાઉટ? આની લાઈન હું થોડીક મોટી કરી નાખું, પછી કોપો પેસ્ટ કરી નાખશું. હાલો, જાગો છો બધાય? હવે એક જ લાઈન કરવાની, 2 લાઈન નહીં કરવાની. કેટલી લાઈન કરવાની? ખાલી એક જ. બીજી લાઈન કરવાની નહીં. સાહેબ કેમ નહીં કરવાની સમજાવું હમણાં. હાલો, આમાં કોઈને કઈ ડાઉટ? આમાં આપણે લખી નાખીએ 3. પછી જુઓ ચોપડીની અંદર, પછી શું છે? 3 પછી કેટલા છે ભાઈ? કેટલા છે 3 પછી? જુઓ ચોપડીમાં 3 પછી બધાય બોલો, ગોતો, બધાય કાઢો, ફટાફટ કાઢો, કાઢો, આજુબાજુ જુઓ. 5. તો 5 ક્યાં આવશે ભાઈ? અહીંયા કરી નાખીએ પેસ્ટ. અહીંયા 5 આવશે ને? તો પેલા લાઈન કરવાની આડી. કેવી લાઈન કરવાની? આડી. હવે પાછી એક જ લાઈન કરવાની ઊભી. ઊભી લાઈન કેટલી કરવાની ભાઈ? એક જ. ત્યાં કોઈને કઈ ડાઉટ નહીં? હાલો, અહીંયા લખી નાખું 5. 5 પછી શું છે જુઓ ભાઈ? કેટલું છે? ક્યાં આવે? 9. ટોમ ટોમ, બરાબર ને? 9 અહીંયા આવશે. ટોમ અને ટોમ. કેટલી લાઈન કરવાની ભાઈ? એક. આ બાજુની લાઈન કરવાની નહીં. ઓકે, કોઈને કઈ ડાઉટ છે? હાલો, એના પછી ભાઈ શું છે? 12. 12 ક્યાં આવે ભાઈ? ઉપર ઉપર. હા, આવી ને અહીંયા 12. ઓકે, ટુમ ટુમ ટુમ. થઈ ગયું? આને ઊભી લાઈન કરી નાખીએ. હાલો, હવે કેટલા છે પછી? 5. ક્યાં આવ્યું 5 ભાઈ? 5 ક્યાં આવ્યું? તો કે 4 ની ઉપર. બરાબર છે, 6 ની નીચે આવ્યું. તારી વાત એ હાચી. હાલો, એના પછી શું છે ભાઈ?
ચાર. ચાર ક્યાં આવ્યું? તો કે સાહેબ ઓલા નીચે. કાનની ઉપર. અને વાહ મારા ભાઈબંધો, આવું તો મને ખબર જ નહોતી હો, શીખવાડજો. એટલે દાંત હું કાઢો હાશે તમારા હમ. હાલો હવે હું હતું? બકરી બોલે એટલે બકરી એક ની ઉપર બોલે. કે બકરી બોલે તો કે એક ની ઉપર. હાલો ભાઈ બે. બકરી હું બોલે? હાલો એના પછી પૂરું કે છે હવે કઈ? જો વાર્તા થઈ ગઈ. તો આ 180.5 ન મૂકો તો ચાલે. લ્યો થઈ ગયું ભાઈ, ડન. હવે અહીંયા લખવાનું પાંદડાની લંબાઈ. આપણે એકની બદલે અહીંયા કેટલા? આ 1 સેમી ખાનું હતું, આપણે બબે ખાના લીધા ને, તો અહીંયા લખવાનું, હું અહીંયા સુધારો કરી નાખું, એકની બદલે કેટલા કરી નાખું? 2 સેમી કરી નાખું, બરાબર ને? ટોમટોમ ઉભું થા ભાઈ, ટોમટોમ. હા હા, એ અમારે રિશ્વત આપવી પડે. તો અહીંયા આપણે કરી નાખીએ એકની બદલે 2 સેમી, બરાબર. જુઓ બધા વચ્ચે કેટલા કેટલાની ગેપ છે? આ બોક્સ તો 2 છે, પણ પાંદડા વર્ગમાં 9 નો ગેપ છે. કેમ? 117.5 થી 126.5. તો 126.5 માંથી 117.5 માઇનસ કરો, 5 માંથી 5 જાય એટલે 0 પોઈન્ટ. એમ ને? હવે 6 માંથી 7 નો જાય એટલે 10 કો લઈએ, 16 થઈ જાય, 16 માંથી 7 જાય એટલે 9, 0 0. સમજાણું કે? આપણે લખવાનું 2 સેમી બરાબર 9 mm. કેટલા કેટલાનો ગેપ છે? 9 નો. પછી mm લખ્યું તો mm, મીટર લખ્યું તો મીટર. પછી આપણે માનો કે 10 10 નો વર્ગમાં ગેપ હોય તો કેટલા લખવાના? 10 10. પછી અહીંયા આ 1 સેમી નું એક ખાનું છે. કેટલા સેમી નું એક ખાનું છે? અને 1 સેમી બરાબર આપણે એક પાંદડું લીધું ને, પાંદડાની સંખ્યા 1 2 3 4 5 6 7 8 9 10. તો અહીંયા આપણે લખવાનું કે 1 સેમી બરાબર એક પાંદડું. ઈ y અક્ષનું લખ્યું. નીચે લખ્યું કેનું લખવાનું? x અક્ષનું. અહીંયા પછી આપણે લખવાનું પાંદડાની સંખ્યા. અહીંયા શું લખવાનું? પાંદડાની યા, બરાબર ને? હાલો પાંદડા પાંદડા પાંદડા, બરાબર છે ને? માથે મીંડું નહીં, વાંદરા ને. હાલો હવે આ આલેખ તો દોરાઈ ગયો. આપણને 3 સવાલ પૂછ્યા ને જવાબ દેવાનો તમારે, માર નહીં. નંબર 1 કે ભાઈ આલેખ દોરો, સ્તંભ આલેખ દોરી નાખ્યો. શું અન્ય રીતે આ માહિતીને આલેખાત્મક રજૂ થઈ શકે? તો કે હા. કઈ રીતે થાય? તો આપણે લખી શકીએ, અહીંયા ધ્યાન રાખો છોકરાઓ. તો આપણે લખીએ હા, આવૃત્તિ બહુ કોણની રીતે રજૂઆત થઈ શકે, બરાબર ને? રજૂઆત થઈ શકે. આ બીજા સવાલનો જવાબ થઈ ગયો. હવે આપણને શું પૂછ્યું? 153 મિલીમીટર પાંદડાના લંબાઈની સંખ્યા સૌથી વધુ છે. આપણને કીધું આ પાંદડાની લંબાઈની સંખ્યા સૌથી વધુ છે. હા કે ના? હા કે ના? કેટલા હા પાડે છે? 153 જે છે પાંદડાની લંબાઈ સૌથી વધુ છે 12. કે આમાં હા, પણ જવાબ ખોટો છે, નો આવે. કેમ? કે આ જે વર્ગ લીધો એમાં આપણે લખેલું છે કે 144.5 થી 153.5 છે. એમાં પાંદડા કેટલા આવ્યા છે? 12. પણ બધા 153 ના ન હોઈ શકે. અમુક 150 નો હોય શકે, અમુક 145 નો હોય શકે, અમુકની લંબાઈ જે છે 146 હોય શકે. કારણ કે 144 થી 153 ની વચ્ચે. સમજાણું કે ન સમજાણું? આમ જો તો 145 થી 153 ની વચ્ચે 12 પાંદડા છે, પણ બધાની લંબાઈ જે છે એ 153 છે. ટપો પડે કે ન પડે? આપણે નંબર 3 નો જવાબ લખીએ છીએ. ધ્યાન રાખજો. નંબર 3 mm લંબાઈ ના પાંદડાની સંખ્યા સૌથી વધુ છે તેમ કહી શકાય નહીં. કહી શકાય નહીં. કાકે એટલે કે કારણ કે. કારણ કે ને ટૂંકમાં લખવું હોય તો હું લખવાનું? કાકે. કાકે એટલે કાકાની. કાકે એટલે કારણ કે સૌથી વધુ 12 પાંદડાની લંબાઈ 145 થી 153 ની વચ્ચે છે. સમજાણું કે નહીં? કોની વચ્ચે છે ભાઈ? 145 થી
153 ની વચ્ચે છે. 153 ના બધાય પાંદડા નથી. હાલો ડન થઈ ગયું. તો આ દાખલો જે છે અહીંયા શું થઈ ગયો? પૂરો થઈ ગયો. Painted, Painless Learning.